ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું રોજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને ફ્રેશ થઈ ગયા, રેડી પણ થઈ ગયા બધાય. 8 વાગે એટલે મારો નાસ્તો બધાનો જે બાકી હોય અને અત્યારે પપ્પાને પેલા આપણે મળેલ, કારણ કે પપ્પા જ્યારે ફ્રી બેઠા છે પહેલી વાર. અત્યારે પપ્પાની એન્ટ્રી કિચનમાં હોય પણ વિશાલની એન્ટ્રી છે અને જો બાપ દીકરાને હારે જ એન્ટ્રી હોય. વિશાલને જવું એટલે મોડું થતું એટલે કિચનમાં હોય. પપ્પાને ભૂખ લાગી એટલે વહેલા પપ્પા કિચનમાં હોય. પપ્પા બેઠા, પપ્પા કેમ છાંડીને બેઠા જો ટીમણ તો બને છે આજ, પણ તોય તમે અંદર હારે મમ્મી ની હોય એમ. વિશાલ જમે છે, જાવ છે, હા પછી હળવું પડે પછી હું જાવ એમ. હા એમ એટલે શાંતિ રોટલી સરખી મળે એમ. ઉતાવળ પછી જેવી આવે એવી આવે તો ખાઈ લેવી પડે તો ઓલી આ સરસ આવે કડકડી આવે. પપ્પાનું વસ્તુ બધી ક્રિસ્પી વસ્તુ જોઈ. દાંત છે ત્યાં સુધી કડકડી ખાઈ લે, પછી તો ઓલી ખાવાની છે. હા પછી તો પોતે જ ખાવાની બનાવજો, કોણે હમાય મોણ લાવજો, કોણે બનાવજો. હા પેટા સોલા જાય છે. હા પેટા સોલાઈ જાય છે. જરાક ભી મારી તા ચોટલી ઊભી થઈ જાય તો ના આપણે પપ્પા ઘરમાં એક ખારું જાવું પા કે તમને ડાયાબિટીસ કે બીપી નહોતું અને તમારા પપ્પાને પણ ડાયાબિટીસ કે બીપી કાંઈ કોઈને આપણા ઘરમાં નથી. કોઈ એટલે કોઈ નથી. ભગવાનની મોટી મહેરબાની કહેવાય. તો એ મોટી જ કહેવાય ને કે આવું મારે તો બીપી કે ડાયાબિટીસ બેમાંથી એક તો હોય જ. ભગવાન ગમે એટલું એમ હોય ને તો ખાઈ લો કામનું ગમે એટલું હોય તોય કરોડ રૂપિયાની આશા હોય ઘરે નાખો માગ નો, પણ ડાયાબિટીસ ને બીપી ને હોય કાંઈ ખવાય ને. જો બીપી વગર જેવળ ખવાય ને અને ડાયાબિટીસ જેવું ખવાય ને. તો બે જ વસ્તુ હાથી મહત્વની છે. એ હાથી છે અને પ્લસ તો પપ્પાને ગળું અંતરમાં વાલો મારી છે. ગળું તો ગમે હોય એટલે હાલે. અમુક વસ્તુ મને નથી ભાવતી, પણ પપ્પાને બધી વસ્તુ ગળી ભાવે. શીરો હોય, ખીર હોય, અમુક વસ્તુ મને નથી ભાવતી. અમુક સારી વસ્તુ હોય, ભાવ આઈટમ હોય. પપ્પાને બધી વસ્તુ એટલી ગળી ભાવે, પણ તો સારું કહેવાય કે ડાયાબિટીસ કે બીપી નથી. નકર આ ઉંમરે તો જનરલી ઘણા ખરાને હોય જ ડાયાબિટીસ કે બીપી હોય. તો મને એનું કારણ કદાચ મને એવું લાગે કે તમે ત્યાં ખેતી કરી કે નહીં પપ્પા, એટલે તમને કઈ નથી આવ્યું, મને એવું લાગે છે એમ. હું તો ભગવાનનો મોટો ઉપકાર માનું છું. મને આટલું બધું ગળ્યું ભાવે છે તો ડાયાબિટીસ હોત તો હું સાથ મારી દિશા તો પપ્પા છે ને રિયલી આવા દઈ ગયા હોય, કારણ કે ગળ્યું ભાવ તો થોડું મળે નહીં ને. એટલે મતલબ બીપી કે ડાયાબિટીસ પપ્પા તમે ખાઈ ન શકો એટલે તમે છે ને હાવ લકોડા છે માણા એમ તે કારણ શું હોય છે એમ નહીં. ઘરવાળા તો તમને કરીને ખવડાવે કોણ, ઘર પણ ખાવું હોય તમને પછી એની વગર હાલે તો એમ. વરસાદ નું શું લાગે છે હે? હા આજ રોટલી ખાવા નહીં આવે. અત્યારે વિશાલભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. પપ્પા વરસાદ નો શું માહોલ છે? ગયો કે વરસાદની આગાહી આપે છે, પવન પડી ગયો છે. અને પપ્પા હા કાલે આવ્યું હતું ન્યૂઝમાં કે આપણે ક્યાંથી ઓલું વાવાઝોડું ઉત્પન્ન થાય. દરિયામાં નહીં દરિયા નહીં, ઓલી કઈ ખાડી છે. હા ખાડીમાં કે હવે સિસ્ટમ ઊભી થઈ છે. હા એવું આવ્યું હતું કાલે, મારા રીલ સાડી આવી હતી. કઈ વાંધો નહીં થાય પાણીપુરી ખાઈને સિસ્ટમમાં તો વાંધો નહીં. ક્યારે રાતે? ઓહો શું વાત છે. સિસ્ટમ હાલ એટલે વાંધો ન આવે. પપ્પાને બહુ સારું ગમે ખાઈને કે જડ દઈને કોઈ દી નથી સાંભળ્યું કે તાણ ઢીકડી લીધી હોય કે માથાને ઢીકડી લીધી હોય. પપ્પા તમને કોઈ માથું જિંદગીમાં દીખ્યું નહીં હોય ક્યારેય નહીં. એ સારું ભગવાન દયાથી, કારણ કે પપ્પા ઘરમાં એકાદન હોય ને એટલે સારું પડે, બધાને ન મજા આવે ને પાછી. તાસીર હારી છે વસ્તુ જે માણસ આમ નિરોગી હોય ને તો જે સંતાન હોય એની સ્વાસ્થ્ય સારું હોય. એ તો છે જ ને, ફેર તો પડે. કોઈ બીમારી ન આવે. તમારે જેમ વિશાલ ને વિશાલ તને કોઈ દી માથું દુખ્યું કે ભૂખા દુખ્યું કોઈ દી? ભૂખા કદાચ વળી દુખ્યું કામ ખાલી પેટે ને થોડી ગેસ થાય તો નકર દુખે. હા ધ્રુજારી આવે ટૂંકમાં ખાલી ભૂખા. સારું છે જો વિશાલ ને પપ્પા ને વિશાલ કારણ કે મને ક્યારેક દુખે, કિંજલ ને એમાં દુખે. એટલે અમારી મમ્મી જેવું છે, બે બેનું ને ભૂખા હોય કે પછી એવું બધું આ ઉજાગરા થયા હોય તો આવી બને માથાનું એવું છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ રોટલી બને છે ને કોણી કોણી. રોટલી પૂરી નો ઠકાણી ઠકાણી છે પૂરી. પૂરી તો બહુ મોટી મોટી હતી. મજા આવી હતી ને હાથે ખાવાની, બહુ મસ્ત એક નંબર થઈ હતી. પાણી અંદર આવે ને એટલે ઢીલી પડી જાય ને. હા એટલે નો વાંધો. તમારે ઘટી નથી ને પૂરી તો વાંધો નહીં. ફૂલ થઈ ગયું ઠીક તો વાંધો નહીં. મમ્મી રોટલી બનાવે પેલા બે આપણે પપ્પા વિશાલ ને જમવાની પછી મા દીકરીનો વારો આવે. પપ્પાને તો આવી રોટલી જોઈએ એકદમ વધારે ડાયટ વાળી ક્રિસ્પી જોઈએ. વિશાલ અમારે માખણ કોણી જોઈએ કાવી જાય અલગ અલગ જોઈએ બધાને. ઘણી મજા આવે. સો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં. અમે પણ મસ્ત મજાના મોજમાં છીએ. પણ બે વ્યક્તિ છે ને અત્યારે ખરેખર મોજની અંદર નથી. એક વ્યક્તિને તો કે જે એમની જર્ની છે એટલે જર્નીના લીધેથી
તબિયત એમની અપડાઉન રહ્યા કરતી હોય જ્યાં વિરાલી તો વિરાલીની હેલ્થ અત્યારે બેટર નથી તો હમણાં થોડીક વાર પહેલાં વિડીયો કોલ ચાલુ હતો ચાલુ વિડીયો કોલમાં અત્યારે આહુડા પડતા હતા આમ જો હે બીપી લો થઈ ગયું હતું આજે નથી વાંધો, કાલે વાંધો હતો થોડો કેમ. ઠીક તો હમણાં અત્યારે શું થયું હતું અત્યારે શ્વાસ નથી લેવાતો એટલે મેં મમ્મી કીધું માપી દો ને, એમ તો હલકું છે, નથી વધારે ઠીક રેડી છે એમ ને અત્યારે શ્વાસ ન લેવાય એવું છે. હા તો અત્યારે અહીંયા પીલુડા પડતા હતા અને પછી બીજા પીલુડા અહીંયા પડતા હતા જો પણ આમ કામ કરવાનું મન નથી થતું. કામ કરવાનું મન નથી થતું કેટલું કામ છે ને એમ બળતરા થાય. બળતરા થાય છે કે હું થાય છે અંદર બળી જાય એમ થાય કામ છે ને આ બધું કોણ બે કોણ દિવસ કરશે? કારનો તાવ આવ્યો છે એવું થયું છે. હા કારણ કે ગઈકાલના એ મમ્મીની તબિયત ઠીક નહીં હતી તો કાલે હતો સન્ડે એટલે કાલના દિવસે મમ્મી એકદમ આરામ કર્યો હતો લગભગ હા, તો હું આજે બપોરે જમવા ઉઠ્યા હતા કાલે કાલ થોડું ખાધું પણ આમ હા. ન થાય, ખાધું છે એવું જ નથી લાગતું. હા કાલ બપોરે જમવા માટે ઉઠ્યા હતા ને ત્યાર પછી કાંઈ પાછા સૂઈ ગયા હતા 4-5 વાગે ફરી પાછા ઉઠ્યા ને આજે પાછા સવારના સૂતા જ છે એટલે મને કહે કે ખબર નહીં કે શું થાય પગ તૂટા કરે એમ ને પણ એ ઊભા થતું હોય મમ્મી ઊભા તમે કરો કે નહીં કામ બધું પગને હાથ એમ થાય કે આમ કામ નથી એમ થાય નામ એમ થાય કેટલું કામ છે કયું ખર્ચા બધા જીભ આમ કરતો આમ બહાર કાઢતો હા થોડા આમ હજી આમ નીચે કરતો બહાર કાઢ ડોક્ટર છે. ના તે દિવસે હું જાગુન લઈ ગયો હતો ને તેણે કીધું જીભ જો તમારી બહુ વાઈટ થઈ ગઈ હોય ને એટલે બીટવેલ તમને ઘટતું હોય કે હે. આ પહેલી કે નિશાની કે ગમે ત્યારે તમને એવું લાગે ને કે શરીરમાં ઉર્જા નથી કે કાંઈ પણ નથી એટલે જીભ ને કે આમ બહાર કાઢીને જોવાની થોડીક દેખાય છે વાઈટ દેખાતી હોય ને એટલે ખબર પડી જાય કે બીટવેલ ઘટે છે કામ કરવાનું મન નથી થતું લે. તો પછી ફિનલા જ્યુસ મમ્મીને પીવડાવવું જોશે આજે તો બહુ ગુલાબ છે. હે ને તને તો ન જ ઘટે ને અત્યારે વિરાલી વિરાલીની ત્રાસી આવું છે. નથી, આ ટાઈમ તો ઘટી હોત જ જાય. હા તો વિરાલીને અત્યારે એવું છે ને મમ્મીને અત્યારે હેલ્થ થોડીક બગડી છે એટલે જવાનું છે અત્યારે દવાખાને ને જ્યાં જતા હતા ફેમિલી ડોક્ટરની આઈને ત્યાં નથી જવું ને અત્યારે એવું નથી આવ્યું ખબર તો? પડે ને એને કરા ટેકડા દઈ દે બે દી હારું રહી હા વળે પાછું ઓલું થાય એમ કે આને કાંઈ નથી આને કાંઈ નથી ભાભી એવું થાય એક તો ભાભી થાય ને એક તો ખીજાય ને એક તો થાય કાંઈ નહીં ગયો તો હા, નહીં, આમ હા. બે દી હારું રહે એમ દવા એને હારું જ રહે હા પણ આપણને ખબર પડે ને એમ. અચ્છા હા ઓકે. એટલે મમ્મીને અત્યારે હેલ્થ બગડી છે એટલે મમ્મી કહે કે જાગુને હમણાં છે ને હેલ્થ બગડી હતી ને તો જાગુને હું લઈને ગયો હતો કે જ્યાં મેં મારી પથરીની દવા લીધી હતી તો શું થયું કે પથરીની દવા લીધી ને તો મને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું અને પાછી હોમિયોપેથિક છે એટલે જાગુને લઈ ગયો ને તો જાગુને આવી વસ્તુ થતી હતી કે એક ધારો શું છે માથું પેઇન થયા કરે શરદીના હિસાબેથી અને ઉજાગરાના હિસાબેથી એટલે જે મેડિસિન અત્યારે આપી છે ને તો જાગુ કે મને બહુ એટલે બહુ બેસ્ટ છે અને હોમિયોપેથિકની મેડિસિન કેવી હોય કે જીભ ઉપર મૂકી દેવાની થોડીક વાર ચગળવાની એ રીતની જ મેડિસિન બધી હોય છે એટલે મમ્મી કહે કે મને અત્યારે ત્યાં જવું છે એટલે મેં કીધું વાંધો નહીં પપ્પાને કહું હમણાં મેં કીધું તમને ત્યાં લઈ જાય કારણ કે પપ્પાનો ફોન આવ્યો હતો ખાતેથી કે હું મમ્મીને કે લેવા આવું છે ને કહેજે કે ફ્રેશ છે ને રેડી રહે એટલે મેં કીધું વાંધો નહીં અને બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો છે જોરથી કારણ કે શું છે 2-3 મકાન મૂકીને મકાનનું કામકાજ ચાલુ છે એટલે પેલું કટિંગ કરતા હોય ને એટલે આરસ ને બધી વસ્તુ એટલે એના મશીનનો અવાજ અત્યારે આવે છે એને મમ્મી તો જાવું છે ને અત્યારે દવાખાને જાવું છો ને કાંઈ રોજ થોડો મૂકતું રહેવાય રોજ હોતું રહેવાય એ વાત સાચી છે કામ પણ 1-2 દિવસ આરામ કરી લ્યો કાંઈ વાંધો નહીં તમ તારે આપણે જે આઈટમ બનાવવાની છે ને એ બધું છે ને એ 1-2 દિવસ તમ તારે લેટ ચાલશે પણ પેલા તબિયત વ્યવસ્થિત હશે ને તો રેડી છે પણ એમ છે તોય ઘરકામ તો કરવું પડે ને. હા ઘરકામ સવારમાં મેં કરી નાખ્યું બધું ઠેક. કચરા કરી નાખ્યા પોતા કરી નાખ્યા પછી સોફા બોફા બધું ઝાપટવાનું હતું એ બધું કરી નાખ્યું એમ થાય એમ. હા મેન બાય બધું રેડી કરી નાખ્યું ક્યારેક ભાઈ હેલ્થ ઠીક ન હોય એટલે કરવું પડે એમાં કઈ નવી વસ્તુ નથી હું કેવું વિરાલી અમારે આકાશ એટલે ઉપાધિ ન હોય. કાલે અમારે એવું થયું કે અમારે કાલે કામવાળા બેન નો આવ્યા હા તો વિકાલ તો સતત તો બધા એક કામ પેપલું વિશાલે પપ્પા કચરો ખાઈ પાછા નીકળ્યા તો બધા કામ કરવું પડે એટલે શું થાય આખું એ? ભાઈ તો ઘરમાં કરવું જ પડે આપણા મમ્મી હોય કે આપણી વાઈફ હોય તબિયત કોઈ પણ ની ઠીક ના હોય ને એટલે ત્યારે પછી શરમ ન રાખવી જોઈએ અને કરી નાખવું જોઈએ કારણ કે એ આપણા માટે બધી વસ્તુ રોજના માટે કરતા ખાઈને આપણે અમુક ઘણા લોકોને એવી ટેવ પણ હોય ખાઈને થાળી પડી હોય ને થાળી ખાલી આપણે વાડો હોય તો વાડામાં કે અથવા તો આપણે બેઝીનમાં મૂકવાય ના જતા હોય અને એ લોકો બધું જ કરતા હોય તો ક્યારેક એવી સિચ્યુએશન હોય ત્યારે બધી વસ્તુ કરી લેવી જોઈએ એટલે શું છે કે ભાઈ એમને ક્યારેક હળવાશ રહે હે ને વિરાલી સાચી વાત હા એટલે જાય ગળું ગળું સામે બેઠું એટલે રોવાઈ જાય. ઠીક એવું થાય એમ ને સવારનો અમારો વિડીયો કોલ એટલી વાર ચાલતો હતો કે શું હતું કે ક્યારેક થંબનેલનું ને એવું બધું બનાવવાનું હોય એટલે એનું કામકાજ હોય પછી પાછી નોર્મલી ચાલતો હોય કે શું છે રૂટીન ખાધું પીધું નાસ્તો કર્યો અત્યારે કેમ હેલ્થ છે બેબીની હેલ્થ કેવી છે કેવી મૂવમેન્ટ છે એની મૂવમેન્ટમાં તો વિરાલી કહે છે ભાઈ વાત જવા દો એમ આખો દિવસ મૂવમેન્ટ એમની કન્ટિન્યુ ચાલુ હોય વિરાલી કે ક્યારેક પગ હોય ક્યારેક હાથ હોય ક્યારેક માથું હોય મૂવમેન્ટ કન્ટિન્યુ એકધારી ચાલુ રહેતી હોય
એટલે એ હોય. અને ક્યારેક ક્યારેક મને એમ થાય કે બીપી લો થઈ ગયું છે, ક્યારેક વીકનેસ જેવું લાગે, ક્યારેક માથું પેઇન કરતું હોય, કારણ કે બીપીની જે દવા પીવે છે ને તેના લીધે ક્યારેક એને થાય છે એવું કે માથું પણ પેઇન કરવા લાગે છે. એટલે સિચ્યુએશન કન્ટિન્યુ એક ધારી ચાલતી હોય ને એમાં આખો દિવસ અત્યારે સ્પેન્ડ થતો હોય છે. ડૉક્ટરે ડેટ આપી છે, ડેટના લીધેથી હવે થોડાક દિવસો છે કે જેવી રીતે બેસ્ટ રીતે અત્યારે જેટલા પણ દિવસો ગયા છે ને એવી જ રીતે સારા દિવસો જતા રહે થોડાક જ દિવસોની અંદર. કારણ કે થોડાક દિવસો વેઇટ કરવાના છે. ઘણા લોકોને કદાચ ગેસ કરતા હોય તો કમેન્ટ કરજો કે આ ડેટ છે કે આ આટલા દિવસ છે, એવું કંઈ હોય તો ખાસ તમે કમેન્ટ કરજો. હે ને વિરાલી? અત્યારે જો પાછા પીલુડા પડે છે. ક્યારેક ક્યારેક યાદ એટલે રોવે છે ને. હા તો તમારે ખુદી જ છું શૂટિંગ પર મોર્નિંગ કીધું એ પછી હું આને મત ના કરું મેં બગડા તો ખુદ જ રાખતો. હા, કદાચ તમને ના સમજાય તો હું બોલી દઉં કે વિરાલી એમ કીધું કે સવારનું શૂટિંગ કંઈ નથી થયું, 6 મિનિટ શૂટિંગ કરીને પછી હું સુઈ જ ગઈ હતી. બીજી વાત મને ગમે કે મમ્મી દવા લેવા જઈશ ને બીજી દવાખાની બહુ સારું કર્યું એમ. હા. એટલે વારે વારે તબિયત બગડતી હોય એની હરકો ઈલાજ થાય ને તો વાંધો ન આવે એમ. એટલા માટે જ ને. તબિયત બગડતી ને વારે વારે એવું થાય એટલા માટે જ કે દર વખતે હું ત્યાં ફેમિલી ડૉક્ટરને ત્યાં લઉં, પણ શું છે કે મને કે વ્યવસ્થિત થતું નથી. એટલે મેં કીધું કાંઈ નહીં, તો અહીંયા જઈ આવો, તમને પણ બેટર થઈ જાય અને સારું થઈ જાય. એટલે લાંબા થયા છે, આરામ કરે છે, કાંઈ વાંધો. એનીવેઝ ચલો ફરી પાછા આપણે કન્ટિન્યુ મળીએ. ભાઈ મસ્ત મજાનો બ્લોગ જોઈ લીધો ને કથા સાંભળે છે. અને આપણે જઈએ કિચનમાં. આગળ તમે જોઈ જશો શું હાલત હતી. અત્યારે થોડુંક સારું થઈને આટો મારી મમ્મી શું બનાવે છે રસોઈમાં. રસોઈ પાણી ક્યારને બનાવે છે. શું બનાવે મમ્મી રસોઈમાં? રસોઈમાં ભાઈ જો હા ભાઈ જો યાર. લીલોતરી શાકનો નીંદ છે ને હા એટલે છેણાની દાળ પલાળી હતી મેં સવારે. ઓહો છેણાની દાળ બનાવી છે. પહેલો કેતો ને મેં કીધું છેણાની દાળ નકરી હોત હાલ લાગે ક્યારેક બનાવજો ને. તો મેં કીધું બે દી પહેલા તમે પૂછ્યું મેં ના પાડી કામે તો ન ભાવે તો કદી ખાધી નહોતી એટલે. અને આમાં દૂધીનું કીધું છે. હા હા પછી મારા હાટું છેણાની દાળ નોખી કાઢી શાક કાઢી નાખું પછી આમાં ભેળવી દઉં. દૂધી દાળનું થઈ જાય બરાબર. હા સમજાઈ ગયું દૂધી છે. અને ઓકે. રોટલા બનાવીશું. રોટલા બને છે ને ચારના ને રાગીના ને બધું અલગ અલગ કે મમ્મી મિક્સમાં આવે છે બધું. નાખ્યું મકાઈ ને જાર ને બાજરો. એટલે બધું અલગ અલગ કહું છું અલગ અલગ, હા. કે કાંઈ નહીં ચલો રસોઈ બને છે ત્યારે. આપણે બે માં નાખવા આ બધા લોટ અને આ અને બે ને તારા પપ્પા ને વિશાલ જાર બાજરો મિક્સ થાય એને કૂણો રોટલો જોઈએ. એટલે પછી આપણે હાલે થોડુંક હવે હા મિક્સ. આ લોટ વપરાઈ જાય ને મકાઈ. તો તમે નિયમ લીધું છે કે શું નહીં ખાવાનું 1 મહિનો લીલોતરી શાક છે? પેલો મહિનો. હા હા પછી બીજા મહિને દહીં નહીં ખાવાનું. હા તો ત્રીજે મહિને દૂધ નહીં ખાવાનું. તો ચોથે મહિને કઠોળ પાછું નહીં ખાવાનું. પણ ભગવાન છે નિયમ ભાઈ નિયમ બહુ મતલબ વિચારીને આપ્યા છે એમ. કારણ કે અત્યારે ચોમાસું છે ને તમે જુઓ ચોમાસામાં શાક છે ને બધે પાણીવાળા હોય કે ગલકા દૂધી તુરિયા જે કાંઈ લો ને તમે ભીંડો હોય ગુવાર હોય. કારણ કે અત્યારે ફૂલ એટલે ફૂલ વરસાદ શરૂ હોય ને પાણીમાં બહુ એટલે બહુ ઓલા થઈ ગયેલા હોય. તમે ખાવું તો અમુક તબિયત તમારી બગડે હરખું ન રહે. એટલે નિયમ ભગવાન જે આપ્યા છે ને અમુક તો આપણે બોડી માટે અમુકને વિચારી નિયમ આપણે આપ્યા છે કે તમે તમારી હેલ્થ અમુકની સારી રહે એ માટે નિયમ અમુકને આપ્યા છે. પણ આપણે કે નિયમ લેવાશે નહીં એના કરતો હાલ છે નહીં. પણ ભગવાન અમુકના વિચારીને આપ્યા છે નિયમ નહીં હકતા એના માટે તો બેસ્ટ છે આ વસ્તુ. એટલે મમ્મી નિયમ લીધું છે. પેલા કહેતી હા કે ભાઈ લીલોતરી શાક ખાઈને પાણીવાળું પેટમાં આપણને આમ હરખું ન રહે. હરખું હા. ન રહે. એટલે 1 મહિનો ભગવાને નિયમ જ આપ્યો છે કે કઠોળનું શાક ખાવ. પછી બીજે મહિને દહીં નહીં ખાવાનું. શ્રાવણ મહિને દહીં નહીં ખાવાનું છે. એટલે હા. પછી ત્રીજે દૂધ. મહિને દૂધ નહીં ખાવાનું. પછી પાછું કઠોળ નહીં ખાવાનું. હા તે પછી તમારે પાસે શાકભાજી બધા ખાઈ શકીએ એવા થઈ જાય. વાંધો તો વરસાદ વયો જાય થોડું ઘણું કદાચ હોય તો હોય પણ આટલું બધું જ ન હોય જેમ ચોમાસામાં હોય એમ અત્યારે. એટલે આની બેને બને છે. જમણી રહે. હા હા બધાયને છે. રૂઈસાલીને કાની તો બધાને રાખવાનું છે. હા હા મારું નહીં, બીજું કઈ ન થાય. હા સાચી વાત છે. આ તો એક રહી કારણ કે અમુક નિયમ એવો હોય કે ભાઈ તમારાથી થાય ન થાય પણ આ ખાવાનું છે તમારે બીજા શાક ઘણા હોય તમે ખાઈ શકો. એવું ન લાગે તમે નિયમ એટલા બધા લીધા છે એમ. હું પપ્પા વરસાદ પાણી શું કહે છે? હમણાં અંધારું જ તો અહીંયા ક્યાં વહી ગયું ધીમે ધીમે જો આમ રહ્યું. હા આગું વહી જાય છે. અંધારું ફૂલ હોય છે ધીમે ધીમે આગું વહી જાય છે. હમણાં અંધારું તો ફૂલ ત્યાં પાછળ ખુલ્લું થવા મળે છે એવું. શું કથા સાંભળો છો? સરસ સાંભળો સાંભળો. સત્સ્વામી કથા છે. છે એ તો ઓલા સ્વામી છે આ સ્વામી છે ને. સત્સ્વામી સરસ સરસ સાંભળો સાંભળો. બહુ મજા આવે આમાં. વાગ્યા છે અત્યારે સાંજના 7:30 અને ઘરે પહોંચ્યો છું. મમ્મીનો રિપોર્ટ છે તો એ રિપોર્ટ લેવા માટે એમની જે મેડિસિન હતી એ લેવા માટે હતી. પણ હમણાં વરસાદે છે ને મારો રોજ બદલો લે થાય છે એવું. મમ્મી અત્યારે આવે છે. આ પલ્લી તો ગયો છું તો નથી દેખાતો આ બધું ભીનું ભીનું. કારણ કે કાલના દિવસે પરમ દિવસે પેલા બોક્સ લેવા ગયો તો ત્યારે પણ જ્યારે પણ કામ માટે બહાર નીકળો ને રિટર્ન આવવાનું થાય ને એટલે ભીનું થઈ જાય. કાલ રાતે એમ જ થયું. હું કાલ રાતે નીકળ્યો ને
5 જ મિનિટનો ગયો પીરો ન નીકળ્યો તો એમ તો 5 મિનિટ ઓલા કે ઊભો રહે મેં કીધું ના ના જવું જ છે ભાગવું છે તો અત્યારે વરસાદ એટલે ધબધબાટે આખો શર્ટ ને પેન્ટ બધું ભીનું ફૂલે ફૂલ અને અત્યારે કહ્યું તો અત્યારે એવું થયું અત્યારે ફૂલે ફૂલ વરસાદ આવ્યો એટલે ભીનો થઈ ગયો અને સાથે મમ્મીના રિપોર્ટ નહીં લેવા પણ રિપોર્ટની અંદર કોઈ એટલે કોઈ વસ્તુ નથી શુગર નથી થાઇરોઇડ નથી બીપી નથી થાઇરોઇડ નથી શુગર કે નથી બીપી કોઈ એટલે કોઈ વસ્તુ છે નહીં ટેન્શન તમને નહીં ને હવે ટેન્શન નહીં ને પણ મૂળ ઉપાધિ છે નહીં છે ટેન્શન નહીં મમ્મીને મેઇન એ વસ્તુ છે કે જે ટેન્શન લે છે ને તો ટેન્શનના હિસાબેથી બોડીના હોર્મોન્સ આવે કોટે રોજ કે એવું કંઈક કરીને કીધું મને પરફેક્ટ નામ નથી આવડતું તો એના હિસાબેથી શું થાય કે તમારું છે ને પાણી પીવાનું તો વજન વધે ને એક રોટલી ખાવાનું તો વજન વધે ઘટવાનું નામ ના લે એટલે કે સ્ટ્રેસ ઓછો લેવાનો તણાવ ઓછો લેવાનો બીજું કોઈ વસ્તુ નથી અને સાથે ખાલી આટલી જ મેડિસિન છે આ જે હોમિયોપેથીની આવે ચગળવા માટેની હે ને ચગળવાની બાકી કોઈ જાતનું બીજું કાંઈ એટલે કોઈ વસ્તુ નથી ખાલી એક જ વસ્તુ કીધી કે ભાઈ એમને કહેજો ટેન્શન ન લે ભાઈ ટેન્શન મને કહે કે શું વસ્તુનું છે શું કાંઈ છે મેં એવું કાંઈ છે નહીં મેં એનું ટેન્શન મેં કીધું એવું છે ક્યારેક મેં ઓર્ડર આવી જાય ને તો મેં કીધું એને વધારે ટેન્શન થઈ જાય કે હું ક્યારે બનાવી રહી છે એમ હે ને એનું વધી જાય ને ટેન્શન આપણે નિરાતે કરવાનું તો આપણે ક્યાં એવું છે કે અત્યારે જે આપણે ફરસાણનું ને કરીએ છીએ બરોબર તો એમની અંદર મમ્મીને એકદમ સારું છે એને ખબર છે જોકે તો એને આમ હજુ વધારે જોકે એક્સેપ્ટેશન હોય જ તે પણ બધી વસ્તુઓ પરિસ્થિતિ અનુસાર ચાલતી હોય ને અત્યારે એકદમ વ્યવસ્થિત બધું જ વસ્તુ છે પણ મમ્મીને કોઈ જાતનું એટલે કોઈ બીજું ટેન્શન નથી કે ભાઈ ઘર બાબતેથી હોય કોઈ પૈસા બાબતેથી હોય કોઈ અમુક એવા સંબંધો બાબતેથી હોય ફેમિલીના કોઈ ઇસ્યુ હોય એવું કોઈ એટલે કોઈ વસ્તુ નથી પણ તેમ છતાં ફેમિલીમાં મારે કોઈનું ટેન્શન નથી આપણે કઈ કોઈ વાંચા બોલ્યા નથી તો પછી એ જ વાત છે કામ થયું નામ થયું કેમ ન આવતા તો પછી ઘરનું ટેન્શન રહે થોડું ઘરનું ટેન્શન રહે ઉપાધિ પોતાની રહે અને જે દિવસે એને કીધું ડોક્ટરે કે ટેન્શન લેતા છે ને તે દિવસે તમારે જોવાનું કે તે દિવસે જ એને રાતે એમ થશે કે શરીર આખું લૂઝ પડી જાય કે થાય છે ને એમ હા તો બસ એ જ વસ્તુ કીધી એટલે લેવાનું નહીં ટેન્શન આપણે કોકને દેવાનું રખાય લેવાનું ન રખાય કોકને દેવાનું રાખવાનું સમજ્યા હા કે આ તો હું મસ્તી માટેથી કહું છું કે આપણે શું કામ કોઈનું ટેન્શન લેવું ને કોઈને દેવું જોઈએ એવું છે તો અત્યારે શું જમવાનું તૈયાર શું છે બોલો જમવામાં છે સેવડો સેવડો બનાવ્યો છે સેવડો મકાઈનો સેવડો હા સેવ લઈને આવ્યો ને મકાઈનો સેવડો આગળ પપ્પા આવે ને પછી એને પૂછે મકાઈનો સેવડો કેટલો વાલો છે કારણ કે બહુ એટલે બહુ ભાવે એને લગભગ આજે તો સ્પેશિયલી અત્યારે ડિનરની અંદર ખાલી ચેવડો જ કર્યો છે તો શું કહે છે જોઈએ આપણે આવે ને પપ્પા અત્યારે વાગે છે રાતના ડાયરેક્ટ 8 વાગે તમને મળીએ છીએ વચ્ચે મહેમાન આવી ગયા મારા મામા અને મામી જે આવી ગયા તરોડાથી નીકળ્યા હમણાં લઈ હતા કામ માટે તો વિરાળીને મળતા જઈ તો એવા હતા કલાક 1.5 કલાક બેઠા મસ્ત મજાની વાતચીત કરી ચા પાણી પીધા પછી હાનો પ્રોગ્રામ છે બહુ મસ્ત મજાનો મારા માટે તો સારું જ કહેવાય પણ પપ્પા માટે તો એનથી સારો કહેવાય કારણ કે ત્યારે સ્મેલ એટલી મસ્ત આવે કે ન પૂછો વાત એની તો ફેવરેટ વસ્તુ બને છે મમ્મીને તો ખબર નહીં પપ્પાની ફેવરેટ વસ્તુ છે ત્યારે તમને ડાયરેક્ટ બતાવી દઉં હે મને ખબર છે ફેવરેટ એટલે બને હે ને નહીં પપ્પાની ફેવરેટ એટલે તો બને છે હા તો મમ્મી 2 દિવસ તક કહે કા કાલે વાત કરી મેં ના કાલે કરજો ને હવે આજે અત્યારે કેમ કરું મેં હવે તમે કરી જ નાખો મેં કીધું કર્યું ખાધા ભેગું કામ કર્યું તો ત્યારે મસ્ત મજાની અહીંયા લાપસી બને છે ઘીમાં લચપસી અહીંયા તો એક નંબર લાપસી બને છે અને સ્મેલ એ બહુ મસ્ત આવે છે લાપસી અને કઢી ને રોટલા મમ્મી કે તારે શું ખાવું છે મેં મારું શાકમાં કંઈ ઓપ્શન હોય નહીં એ પીડાડતા મેં મારી નથી ખાવું તો મમ્મી કે કઢી ને રોટલા ખાઈ મેં કઢી રોટલો તોડીને ભાવ મેં કીધું શાક નથી ખાવું શાક બપોર કરી નાખશું તો મને કે કઢી કરું તો લાપસી કરી નાખવું કે તારે પણ બહુ ભાવે છે કે મેં આ કરો હમણાં આવશે અંદર તો કરી જ નાખો મેં કઢી લાપસી ને તો ઓર મજા આવે જો કે મને હોય લાપસી જ ખાવ કઢી જોડે ન ભાવે અલગ અલગ હોય બધાને પપ્પાને કઢી લાપસી બહુ ભાવે એટલે મેં કાંઈ બનાવો નાક ખુલી ગઈ ફુવારો છૂટવા માંડ્યા મટી ગઈ ને જલ્દી દહીં એટલે જ બનાવી લાપસી કઢી લચપતિ ને ઘીમાં કાંઈ ઘટે નહીં બની ગઈ લાપસી એ તો જ ભાવે ને કુલર ખાતે એવું લાગે હા તો મસ્ત મજાની લાપસી બની રેડી થઈ ગઈ છે અહીંયા અને ડાળી ગળામાં કલર ફરતા હોય અને મકાઈ 2 વસ્તુ ફરતી હોય આપણે નહીં મકાઈ ખલેલા હા એટલે જ ને પછી ક્યાં ખાવી હોય થાળ રેડી થઈ છે રોટલો મુકાઈ ગયો છે અહીંયા મરચા છે જોડે અને કઢી લાપસી નો મેં કીધું મરચા બનાવ મેં લાગતો કે ખાધું મેં કે ઘરે હોય તો મજા આવે એટલે જ ને
અને કઢી એટલે આપણે કઢીમાં રોટલો જોડીને મરચું એકાદું ખાશું એટલે એમ થાય કે નહીં કંઈક ખાધું એમ. તો મસ્ત મજાનો પકવાનો રેડી થાય છે. જો ભાઈ મસ્ત મજાનો અત્યારે મકાઈનો ચેવડો રેડી થઈ ગયો છે અને હા ઉપર જો સેવ નાખી છે ને હવે લીંબુ સુધારે લીંબુ નખાય છે એમાં પાછ તો જમાવટ પડી જાય ને જમાવટ પડી જાય. જરા મોઢો મલકાઈ પણ જર્સી મકા આવી ગઈ ચવડાવી ગયો મજા આવી જાય મજા આવી જાય તો સમજો આ તારીના મસ્ત મજાનું લીંબુ ઉપર ચટાકેદાર નાખીને આગળ ખાવાનું છે. અને મેં થોડીક ભાખરી લીધી, મેં થોડીક ભાખરી ખાવી છે કારણ કે શું છે મકાઈનું શાક હોય ને એવી ફિલિંગ આવે કારણ કે મકાઈનું શાક હમણાં ઘણો સમય મમ્મી આપણે નથી બનાવ્યું કા. હા એટલે મકાઈનું શાક હોય ને તો એની સાથે પણ મજા આવે તો એની જેવું થોડુંક લાગે એટલે મેં થોડીક ભાખરી અને સાથે મકાઈનો ચેવડો તો અત્યારે આ એન્જોય કરીશું ને એમની સાથે જ આપણે આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. અને ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.